વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને 6 માસની કેદની સજા કરાઈ। વડોદરા કોર્પોરેશનના ભાજપના માજી ડેપ્યુટી મેયર યોગેશ પટેલને કોર્ટે 10 વર્ષ જૂના કેસમાં 6 માસની સજા અને ₹1000નો દંડ ફટકાર્યો છે। તેઓએ જે તે સમયે વોર્ડ ઓફિસરની દબાણની કામગીરીમાં અડચણ ઊભી કરી લાફો માર્યો હતો। માજી ડેપ્યુટી મેયરને સજાનો હુકમ થતાં શહેરના રાજકારણમાં ચકચાર મચી ગઈ છે। આ કેસની વિગત એવી છે કે વર્ષ 2014માં વહીવટી વોર્ડ નંબર 8માં જગમાલ નંદાણીયા વોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા। મ્યુનિસિપલ કમિશનરના આદેશ મુજબ તેઓ દબાણ શાખાની સાથે રાખી પોલીસ બંદોબસ્ત સાથે કારેલીબાગ, અમિતનગર સર્કલ તેમજ ઉડા સર્કલ પાસે રોડ પરના લારી પથારાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। દરમિયાન સત્તાના નશામાં ભાજપાના સ્થાનિક કાઉન્સિલર યોગેશ પટેલ આ કામગીરીમાં અડચણ ઊભી કરી વોર્ડ ઓફિસરને લાફો મારી દીધો હતો। બાદમાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। જે તે વખતે હું જગમાલ નંદાણીયા વહીવટી વોર્ડ નંબર 8માં વોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો। મ્યુનિસિપલ કમિશનરશ્રીના આદેશ અન્વયે અમોએ અમિતનગર સર્કલ અને વુડા સર્કલ વિસ્તારમાં દબાણો હટાવવા માટેનો આદેશ હતો મ્યુનિસિપલ કમિશનરશ્રીનો। તે મુજબ અમે જે તે સમયે રાત્રે 8 કલાકે કામગીરી શરૂ કરેલી। તે સમયે કાઉન્સિલર શ્રી યોગેશભાઈ મુક્તિ ઓચિંતાના ઘસી આવેલા અને તેઓએ ભરેલી ટ્રેક્ટરમાંથી લારીઓ જે તે ઇસમોને આપવા માંડેલા અને તેઓને રોકવા જતાં તેઓએ હાથાપાઈ કરેલી અને અમાને જે સરકારી કામગીરી હતી એમાં અડચણ ઊભી કરેલી। લાફો પણ મારી દીધો? જી હા, એમણે ગેરવર્તન કરેલું એ હકીકત છે। મારી સાથે દબાણ અધિકારી, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વગેરે હાજર હતા। તેઓની હાજરીમાં આ ઘટના બનેલી। તમને લાફો મારી દીધો તો પછી તમને શું થયું હતું? હોસ્પિટલમાં લઈ ગયા? હોસ્પિટલમાં લઈ ગયેલા અને ત્યાં મને બીપી હાઈ થઈ ગયેલું એટલે મને તાત્કાલિક સ્ટર્લિંગ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવેલો। ઓકે, અને પછી પોલીસ ફરિયાદ કરી હતી તમે? પોલીસ ફરિયાદ કરવાની હું સ્થિતિમાં નહોતો એટલે મારી સાથેના આસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર એ બધો વહીવટ કરેલો। હું ત્યારે એ સ્થિતિમાં નહોતો કે ફરિયાદ દાખલ કરું। આ કેસ કોર્ટમાં ચાલતો હતો, આજે યોગેશ મુક્તિને 6 મહિનાની સજા પડી છે, શું કહેશો ચુકાદા વિશે? એ તો જે ન્યાય યોગ્ય તે હકીકત હોય એ મુજબ ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે અને બરાબર।